અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના તળાવમાં અચાનક માછલીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. તળાવની બાજુમાં જ ગ્રામ પંચાયતના પાણીનો બોર આવેલો હોવાથી પાણીની શુદ્ધતા અને આરોગ્ય સંકટ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તળાવમાં થયેલા માછલીઓના મૃત્યુની ઘટના અંગે ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માકરોડે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીમાં તાત્કાલિક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ જીપીસીબીની ટીમે તળાવની સ્થળ તપાસ હાથ ધરી અને તળાવના પાણી તેમજ નજીકના આવેલા પાણીના બોરના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પાણીના નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. સામાજિક આગેવાન સરકાર મુલ્લાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પાનોલી જીઆઈડીસીમાંથી વરસાદી મોસમનો લાભ લઈ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે જે ગામના તળાવમાં આવી ગયું છે, જેના કારણે માછલીઓના મોત થઈ રહ્યા છે અને તળાવની બાજુમાં આવેલ વોટરવર્ક્સ તથા બોરના પાણી પર પણ પ્રદૂષણનો સીધો પ્રભાવ પડી રહ્યો છે. આ પાણી પીવાથી ગામના લોકોના આરોગ્યને ખતરામાં મુકાઈ રહ્યું છે. સરકાર મુલ્લાએ વધુમાં ઉમેર્યું કે ગામમાં મોટા પ્રમાણમાં લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે, જે પાણી પ્રદૂષણ સાથે સીધા જોડાયેલા હોવાનું જણાય છે. આ રીતે થોડું થોડું ઝેર આપવાના બદલે એક સાથે જ ઝેર આપી દેવું સારું, એમ ગામના દુઃખને વ્યક્ત કરતા જણાવ્યું. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી પાણીના પ્રદૂષણના કારણોને શોધી કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ગામના આરોગ્ય અને પર્યાવરણને વધુ નુકસાન ન થાય.